રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલા હઝરત લાલ શાહ વલીના 4 દિવસીય ઉર્સનો પ્રારંભ થયો। ધોરાજી ખાતે હઝરત લાલ શાહ વલીના શરીફનો પ્રારંભ થયો, જે ઉર્સ નિમિત્તે દરગાહ શરીફને રંગબેરંગી લાઇટિંગ રોશનીથી શણગારવામાં આવી છે। દરગાહ શરીફ ખાતે ખાદીમે દરગાહ દ્વારા ઉર્સ શરીફના 4 દિવસ સુધી મહેકી નાત અને અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। 4 દિવસ ચાલનારા આ ઉર્સમાં હિન્દુસ્તાન પરમાંથી શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા આવી પહોંચે છે। દરગાહ શરીફના પ્રાંગણમાં ફરી લંગરની આજ કમિટી દ્વારા વેજીટેરિયન પ્રસાદનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું અને નાલબંધ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય લોકમેળાની અંદર પણ લોકો વિવિધ પ્રકારની રાઇડમાં મનોરંજનની મજા માણી રહ્યા છે। હું મકબૂલભાઈ ગરાણા, આ યાસીનભાઈ નાલબંધ, મેરા આયોજક કમિટી અમે અમારા તરફથી આ ઉરુસ ઉજવીએ છીએ લગભગ ઓછામાં ઓછા 15 થી 20 વર્ષથી। આ લાલસા બાપુ ઉરુસ નામથી ઓળખાય છે અને આના અંદર હિન્દુ તથા મુસલમાન બોરી સંખ્યામાં શીશ ઝુકાવવા આવે છે। ને આ લાલસા બાપુની કરામત એવી છે કે અહીંયા વેજીટેરિયન પ્રસાદ પીરસવામાં આવે છે ને હિન્દુ મુસ્લિમના લોકો પૂરા ગુજરાતના અંદરથી ઉમટી ને અહીંયા 4 દિવસ સુધી જે ઉરુસ છે 23 એપ્રિલ, 24, 25 ને 26 ના દિવસે, મુસલમાનની તારીખ 13, 14, 15, 16 અને પૂરા ગુજરાતમાંથી અહીંયા આવે છે અને આ મેળાનું આયોજન અમે કરેલ છે। તેના અંદર અવનવી વેરાયટીઓના અંદર ચકડોર, બ્રેકડાન્સ, ટોળા, ઝૂલો, નાના બચ્ચા માટે રમકડાઓની આઈટમો, બહેનો માટે જ્વેલર્સની આઈટમો તથા તમામ જાતની અવનવી આઈટમો જે ગુજરાતભરથી વેપારીઓ અહીંયા આવે છે ને પોતાની રોજી રોટી કરે ને આ મેળો અમે સિર્ફ સારો દરગાહનો એક સારો મેળો ઉજવાય એના માટે આ મેળાનું આયોજન કરીએ છીએ।